શું તમે જીવનમાં યોગની યાત્રા ક્યાંથી શરૂ કરવી તે અંગે વિચારી રહ્યા છો? આ 3 મૂળભૂત આસનો તમને તમારા યોગાભ્યાસની સફર શરૂ કરવામાં મદદ કરશે. તિર્યક તાડાસન પદ્ધતિ. સૌથી પહેલા જમીન પર મેટ પાથરીને સીધા ઊભા રહો. બંને પગના પંજા વચ્ચે 2 ફૂટ જેટલું અંતર રાખો. બંને હાથને ઉપર તરફ લઈ જાઓ અને માથાના ભાગની ઉપર આંગળીઓને લોક કરો. શ્વાસ છોડતા છોડતા કમરથી ઉપરના ભાગને જમણી તરફ વાળો. થોડી સેકન્ડ પછી શ્વાસ લેતા લેતા મૂળ સ્થિતિમાં પાછા આવો. આ ક્રિયા ડાબી બાજુએ પણ કરો. તિર્યક તાડાસનના લાભ. કમરની સાઇડ્સને ઢીલી કરે છે અને સ્ટ્રેચ કરે છે. તે ડાબા અને જમણા પોસ્ટરલ સ્નાયુઓને સંતુલિત કરે છે. કમરની સાઇડની ચરબીને ઘટાડે છે. કટી ચક્રાસન પદ્ધતિ. સૌથી પહેલા જમીન પર મેટ પાથરીને સીધા ઊભા રહો. ખંભાની પહોળાઈ જેટલા પગ પહોળા કરો. શ્વાસ લેતી વખતે તમારા હાથને તમારી છાતી સામે લઈ જાઓ અને હથેળીઓ એકબીજાની સામે લંબાવો. શ્વાસ બહાર કાઢતી વખતે ડાબા હાથની હથેળીને જમણા ખંભા પર રાખો અને જમણા હાથની હથેળીને પીઠના નીચેના ભાગ તરફ રાખીને જમણી બાજુએ વળો. જમણા ખંભાથી ઉપરની તરફ જુઓ. હવે શ્વાસ લો અને મૂળ સ્થિતિમાં પાછા આવો અને બીજી બાજુએ પણ આ ક્રિયા પુનરાવર્તિત કરો. કટી ચક્રાસનના લાભ. પીઠની સ્ટીફનેસ ઓછી કરે છે અને પોસ્ચર પ્રોબ્લેમ સુધારે છે. કરોડરજ્જુની અને કમરની ફ્લેક્સિબિલિટી સુધારે છે. ડાયાબિટીક લોકો માટે સારું છે. કબજિયાત દૂર કરવા માટે આ સારું યોગાસન છે. ડેસ્ક જોબ કરતા લોકો માટે આ આસન ફાયદાકારક છે. ઉર્ધ્વ તાડાસન પદ્ધતિ. સૌથી પહેલા જમીન પર મેટ પર સીધા ઊભા રહો. શ્વાસ લો. તમારા હાથને ઉપર તરફ લંબાવો અને તમારી આંગળીઓને એકબીજામાં ઇન્ટરલોક કરો અને તમારી બાજુઓને કાનની નજીક લાવો. હવે તમારી એડીને ઉપર લઈ જાઓ અને પંજા પર ઊભા રહો. સામે એક બિંદુ નક્કી કરીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. સામાન્ય રીતે શ્વાસ લેતા લેતા થોડી વાર માટે આ પોઝ જાળવો. ઉર્ધ્વ તાડાસનના લાભ. શારીરિક અને માનસિક સંતુલન વિકસે છે. આખી કરોડરજ્જુ સ્ટ્રેચ થાય છે. જેમના પગ સપાટ છે તેમના માટે ખૂબ જ સારું યોગાસન. બાળકોની ઊંચાઈ વધે છે. આ આસનોનો અભ્યાસ કરતી વખતે તમારા શરીરને સાંભળો અને ધ્યાન રાખો. જો તમને કોઈ પણ અસ્વસ્થતા અનુભવાય તો તરત જ તમારા ડોક્ટરની સલાહ લો.